ગીતા સૌથી પહેલા શીખવે છે રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી ઓફ વોટ યુ ડુ. તમે જે કરો છો એની જવાબદારી તમારી છે, અને એની સાથે જોડાયેલા પરિણામ ભોગવવાની પણ તમારી જવાબદારી છે. આટલું જે માણસ સમજી જાય ને સાહેબ, એ કોઈ દાડો ખોટું કરે જ નહીં, કારણ કે એને સમજણ પડી જ જાય કે જે થશે પાછું આપણા પર જ આવવાનું છે, આપણાથી બીજું કંઈ થઈ શકવાનું નથી. તો સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી. આપણે બધા એ શીખવીએ છીએ કે માણસ તરીકે બધા, સરકાર આમ નથી કરતી, સરકાર તેમ નથી કરતી, સરકાર રસ્તા નથી બનાવતી, સરકારની જવાબદારી છે. વેરી ગુડ, સરકારની જવાબદારી છે, પણ સરકારની જવાબદારીની સાથે આપણે શું કર્યું એ સવાલ પણ બહુ અગત્યનો છે. બધા ટેક્સ બચાવે, જીએસટી ભરે નહીં, ખોટા બિલો બનાવે, અને પછી એમ કે સરકાર નથી કરતી એટલે પૈસા નહીં આપવા એ મારો અધિકાર છે અને કામ કરવું એ સરકારની જવાબદારી છે. આવું આપણે ધીમે ધીમે ક્યાંક આપણી પછીની પેઢીને શીખવી રહ્યા છીએ. એક દિવસ હું બહાર ઊભી હતી, મારા ઘરની નજીકમાં એક આઈસ્ક્રીમનો પાર્લર છે, ત્યાં 3 જણા ઊભા હતા લાઈનમાં. એમાં એક નાનું 12 વર્ષનું છોકરું સડસડાટ દોડતું આવીને આમ આગળ ઊભું રહી ગયું. એટલે મેં એને કહું, મેં કીધું બેટા, એવરીબડી ઇઝ ઇન ક્યુ, કમ ઇન ક્યુ. એટલે કે માય ફાધર ઇઝ IAS. મારા પપ્પા IAS છે. તો શું, આવો બેટા ક્યુમાં આવો. એટલે એનો હાથ પકડીને મેં એને છેલ્લે ઊભો રાખ્યો. બહુ એણે છનછન કર્યું, ગયો નહીં. પહેલાં આમ કડક થઈ ગયો. પાછળ એના પપ્પા ફોર્ચ્યુનેટલી આવ્યા, મને ઓળખતા હતા. અરે કેસી એ કાજલજી, આમ તેમ બધી વાત કરી. એટલે મેં એમને કહ્યું, મેં કીધું તમારા દીકરાને લાઈનમાં ઊભો રહેતો શીખવો. કાલે તમે જ્યારે IAS નહીં હો ને ત્યારે એને બહુ તકલીફ પડશે. આજે તો એ કહે છે કે માય ફાધર ઇઝ IAS. કાલે જ્યારે એના પિતા IAS નહીં હોય અને એને લાઈનમાં ઊભા રહેવાની ટેવ નહીં હોય ત્યારે શું થશે એ ગીતા શીખવે છે. દરેક માણસે નોર્મલ રહેવું, દરેક માણસે સામાન્ય રહેવું, દરેક માણસે પોતાના અહંકારની નીચે રહેવું. અહંકાર તમારા કંટ્રોલમાં રહે ને તો તમે બહુ સુખી, ક્રોધ તમારા કંટ્રોલમાં રહે ને તો તમે બહુ સુખી. પણ તમે જે મિનિટે ક્રોધના કંટ્રોલમાં આવી જાઓ ને એ મિનિટે તમારાથી દુઃખી કોઈ નહીં. આપણે કહીએ છીએ, ખબર છે, ગુસ્સો આવી ગયો. એવો કેવો આવી ગયો? તમે બારણા ખુલ્લા રાખ્યા હશે ત્યારે આવ્યો હશે ને, બેલ મારીને આવ્યો? તમે ભીતર આવવા દીધો તો આવ્યો. ગીતા શીખવે છે સ્વયં પરનું નિયંત્રણ, કંટ્રોલ ઓવર વન સેલ્ફ. અર્જુનને કહે છે માર. ગીતા જરાય ભાગતા શીખવતી નથી. ગીતા જરાય કોઈ જગ્યાએ ભય શીખવતી નથી. ગીતા કોઈ દિવસ એમ કહેતી નથી કે નિશસ્ત્ર રહો, યુદ્ધ ન કરો, આમ ન કરો, ફલાણું ન કરો. ગીતા કહે છે તમારા અધિકાર માટે લડો, પણ પહેલા એ આઈડેન્ટિફાય કરો કે તમે જેના માટે લડો છો એ અધિકાર છે. દરેક માણસ આજકાલ તમે જેને જુઓ એ બધા મારો હક છે, મારો સાડા હક. એકચ્યુઅલી સાડા હક પહેલા સમજો તો ખરા કે તમારા અધિકાર શું છે, અને અધિકારની સાથે જોડાયેલી રિસ્પોન્સિબિલિટીને ઓળખો. એવું આપણે આપણા સંતાનોને શીખવતા નથી, અને પછી જ્યારે સમસ્યા ઊભી થાય છે ત્યારે આપણને લાગે છે કે ઓ આ છોકરાઓ તો બગડી ગયા, છોકરા તો આવા થઈ ગયા, છોકરા તો તેવા થઈ ગયા. ગીતાની મજા એ છે કે પહેલો આખો અર્જુન વિષાદ યોગ છે. અર્જુન પોતાની ફરિયાદ કરે છે, પોતાની પીડા કરે છે. પણ આ યુદ્ધની પહેલાની એક નાનકડી કથા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કૃષ્ણ સૂતા છે અને અર્જુન અને દુર્યોધન બંને મદદ માંગવા જાય છે કૃષ્ણ પાસે. આ યુદ્ધ થવાનું છે, નક્કી થઈ ચૂક્યું છે, હવે લડાઈ થવાની. તો કૃષ્ણ કોના પક્ષે છે એ નક્કી કરવું પડે. એટલે બંને જણા મદદ માંગવા જાય છે. દુર્યોધન અહંકારી છે, માથા પાસે બેસે છે. અર્જુન નમ્ર છે, પગ પાસે બેસે છે. કૃષ્ણ સૂતા છે, પ્રતીક્ષા કરે છે. બંને જણા જાગે છે ત્યારે પહેલો અર્જુનને જુએ છે. શીખવાનું એ છે કે જો નમ્ર હશો તો ઈશ્વર પહેલા તમને જોશે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આમાં દરેક વાતના બહુ રસપ્રદ ઇન્ટરપ્રિટેશન છે, દરેક વાતના રસપ્રદ અર્થો છે. કે જો તમે નમ્ર હશો, તમે પગ પાસે બેઠા હશો તો ભગવાન પહેલા તમને જોશે. તમે માથા પાસે બેઠા હશો તો નહીં જુએ. એટલે પગ પાસે બેઠેલા અર્જુનને પહેલા જુએ છે અને પૂછે છે કે જો એક વસ્તુ છે, ન્યાસ્તિ શસ્ત્ર, હું શસ્ત્ર નહીં ઉઠાવું, અયુધ્યમાન છું, યુદ્ધ નહીં કરું. એક તરફ હું છું ને એક તરફ મારી આખી સેના છે, તમને કોણ જોઈએ?
અર્જુન એક ક્ષણ વિચાર્યા વગર કહે છે કે તમે, મારે સેનાની જરૂરત જ નથી ભાઈ, તમારી જરૂર છે. અને અર્જુન કહે છે યત્ર કૃષ્ણ તતો જય, જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે. વાત પૂરી થઈ જાય છે. દુર્યોધન ખુશ થતો થતો ઘેર જાય છે. એને તો કંઈ માંગવાનું રહ્યું નહીં, એને તો સેના આપોઆપ મળી ગઈ. ઘેર ગયો, જઈને ધૃતરાષ્ટ્રને કહ્યું કે મૂર્ખો અર્જુન, અક્કલ વગરનો, એક નંબરનો. બોલો, એકલા કૃષ્ણ શું કરવાના? એ તો લડવાના નથી, યુદ્ધ પણ નથી કરવાના. એનું કામ શું? ખોટે ખોટા એને જવાબદારી તરીકે જોડે લીધા, હેરાન પરેશાન કરશે ઉપરથી. ઘણા લોકો આપણે પ્રવાસમાં જોડે લઈ જઈએ ને તો આપણને સખત પજવે. એક તો આપણે એના પર દયા કરીને આનંદથી જોડે લીધા હોય અને કે મારે દર 10 મિનિટે ચા જોઈશે, એટલે તમારું ઊભા રહેવાનું. પછી કે હું ચા પીવું એટલે મારે બાથરૂમ જવું પડે, એટલે 15 મિનિટે બાથરૂમ જાય, વળી બાથરૂમ જાય એટલે કે વળી ચા પીવે. આમ કરતા પ્રવાસ ચાલે ને તમને એટલો કંટાળો આવે કે આને ક્યાં લીધા. અર્જુનનું પણ આવું જ થશે એવું દુર્યોધને માન્યું. પણ જે અર્જુન બોલ્યો તો એ ધૃતરાષ્ટ્ર બોલે છે યત્ર કૃષ્ણ તતો જય. દીકરા, તે ભૂલ કરી. દુશ્મન કહે છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે. યુ મેડ અ મિસ્ટેક ઇન યોર ચોઇસ. ખેર, યુદ્ધ શરૂ થાય છે. મેં તમને કહ્યું ને, આપણે ડ્રાઈવરને કહીએ કે તું આમ લઈ જા તો એ લઈ જાય, એને તો કંઈ કરવાનું નથી. પોતે ઈશ્વર છે, મિત્ર છે, દોસ્ત છે અર્જુનના, પણ અત્યારે એના સારથીના રોલમાં છે, સબોર્ડિનેટ છે. કૃષ્ણ એમનેમ નથી કહેતા કે સર્વધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ, બધું છોડીને મારા શરણે આવ, એવું નથી કહેતા. એવું એ ત્યારે કહે છે જ્યારે કરી શકે છે. પોતે બધું છોડીને અર્જુનના સારથી તરીકે કામ કરી શકે છે. એ અર્જુનને એમ નથી કહેતા કે હું હવે તાર વચ્ચે જઈને કામ છે ભાઈ ચાલ ને. ના, એણે કહ્યું લઈ જાઓ, લઈ ગયા. અને વચ્ચોવચ્ચ ઊભી રાખે છે રથ. અને અર્જુન સૌને જુએ છે અને કહે છે કે મારાથી નહીં લડાય, આઈ કાન્ટ ફાઇટ. આ તો મારા દોસ્ત છે, મામા છે, ભાઈ છે, કાકા છે, સગા છે, આના ખોળામાં રમ્યો છું, આને વહલ કર્યું છે, આ બધાને મારવાના? અને આ બધાને મારીને રાજ્ય મળે તો એ શું ને ન મળે તો એ શું? કોના પર રાજ્ય કરીશ? આટલા 64 લાખ લોકો મરી જશે, પ્રજા જ નહીં હોય તો રાજા થઈને શું કરીશ? અને ત્યારે કૃષ્ણ એને કહે છે કે આ તો મરી જ ગયેલા છે. ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયત્ન કર. આ મળી ચૂક્યું છે એટલે શું? મળી ચૂક્યું છે એટલા માટે કે તે જે કરી નાખ્યું છે એનું આ ફળ છે. આને અસ્વીકાર કરવાથી તારાથી કશું થશે નહીં. તું ક્ષત્રિય છે. એને પછી એ પણ કહે છે કે આ તારી ડ્યુટી છે, આ તારો ધર્મ છે, આ તારી પ્રકૃતિ છે. દરેક જીવ પ્રકૃતિ પ્રમાણે વર્તે છે. તમે વાઘને ઘેર લઈ આવો, પાળો, દૂધ પીવડાવીને મોટો કરો, ગમે તેટલા લાડ કરો, તમે એને વેજીટેરિયન બનાવી દો, પણ જો કોઈ દિવસે લોહી ચાખી જાય તો એ વાઘ અચૂક ફરીથી હિંસક થઈ જાય. કેમ? કારણ કે એની પ્રકૃતિ છે. સ્વભાવ અને પ્રકૃતિ બે જુદી વસ્તુઓ છે. માણસની પ્રકૃતિ મૂળ આદિમ છે, જંગલી છે. તમે જુઓ, ઝઘડો થાય ને, તમે જોયા હશે, બે લોકોને રસ્તામાં ઊભા રાખે ગાડી અને ઝઘડો થાય તો સૌથી પહેલા ઉતરીને માણસ જંગલી થઈ જાય. તમે કોઈને ઉતરીને શાંતિથી વાત કરતા સાંભળ્યા છે કે ભાઈ જુઓ એવું છે, આવું કહેતા કોઈને ફળાક દઈને બહાર ઓળખે જ મને હું કોણ છું? કારણ કે આ એની પ્રકૃતિ છે. તકલીફમાં જે પોતે પોતાનો સ્વભાવ સાચવી શકે એ એમ કહી શકે કે મારી પ્રકૃતિ બદલાય. તમને કોઈ ન જોતું હોય ત્યારે તમે જે વર્તો ને એ તમારું ચારિત્ર. બાકી બધા જોતા હોય ત્યારે તો હું ડાઈ જ રહું. કોઈ ન જોતું હોય, કોઈ ન ઓળખતું હોય, કોઈ તમને જાણતું ન હોય કે આ કાજલ છે, અને ત્યારે જો હું સારી રીતે વર્તું તો માનવું કે આ મારું ચારિત્ર. બાકી કોઈ ન જોતું હોય ને હું બેફામ વર્તું, ગાળો બોલું, દારૂ પીવું, તો એમ માનવું કે આ ચારિત્ર નથી, આ પુટોન છે, મુખવટો છે. એટલે કૃષ્ણના ચારિત્રની આ કથા છે. એનું ચારિત્ર છે, એની પ્રકૃતિ છે. એની પ્રકૃતિ છે કે કોઈ પણ શરણે આવેલાને છોડતા નથી, હાથ પકડી રાખે છે. અને માટે અર્જુન જ્યારે એને કહે છે કે અચ્યુત, એ ચલાયમાન નથી, એ ડિસ્ટર્બ નથી, અને ત્યારે અર્જુનને કહે છે કે ઉઠ, જાગ અને તારી પ્રકૃતિ પ્રમાણે યુદ્ધ કર. ગીતા તમને શીખવે છે કે તમે જે છો ને એ જ રહેવાના છો.
તમે ક્યારેય તમારી પ્રકૃતિ બદલી શકવાના નથી. હા, તમે સ્વભાવ બદલી શકશો, ક્ષમા શીખી શકશો, પણ એ ક્ષમા તમારી પ્રકૃતિ ત્યારે બનશે કે જ્યારે તમે ક્ષમામાં શ્રદ્ધા કેળવશો. હું તો બધાને માફ કરું એવું કહેનારા લોકોને ભયાનક લડતા તમે જોયા હશે. મારે કોઈની જરૂર નથી એવું કહેનારા લોકોને એકલા પડી જતા જોયા હશે. હું ક્યારેય જુઠ્ઠું નથી બોલતો એવા લોકોને તમે ફોન પર જુઠ્ઠું બોલતા જોયા હશે. કેમ? કારણ કે એ પ્રકૃતિ છે, સ્વભાવ નથી, મૂળ છે, તત્વ છે. એ તત્વ બદલો તો તમે ક્યાંક ભીતરથી બદલાઓ. એ ગીતા શીખવે છે. ચેન્જ યોર સેલ્ફ, બી ધ ચેન્જ. ગાંધીએ કહ્યું બદલાવ જોઈએ છે, બદલાવ બનો. કશું બદલવું છે, બદલો તમારી જાતને પહેલા. આપણે બધા બીજા લોકોને સલાહ આપવામાં ચેમ્પિયન. બાજુવાળાને ત્યાં સાસુ વહુનો ઝઘડો થતો હોય ને તો જઈને એટલી શાંતિથી સમજાવે, આવું કરાય બેન, બિચારી છોકરી એના મા બાપને મૂકીને આવી છે, એની સાથે આવી રીતે ના વર્તો. હજી ઘરમાં દાખલ થાય ને જો વહુએ શાક ના, અલી બેન તું તો બેસી રહી, શાક નથી સમાર્યું. સલાહ આપી દેવાની છે, રાખવાની નથી. હું તમને એક પેકેટ ભરીને કચરો આપું તો તમે એનું શું કરો? કચરાનું શું કરો? કચરા ટોપલીમાં નાખી દો, હા કે ના? કે વાડકીમાં ભરીને થોડો થોડો બધાને ઘેર આપી આવો કે આ મને આપ્યો છે, લો થોડો થોડો તમે લો? શું કરો? ફેંકી દો ને. તો વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? વાડકીમાં ભરીને બધાને ઘેર થોડો થોડો આપી આવો છો. જે કચરો સવારે તમારે ત્યાં ઠલવાયો એ સાંજના છેડે બધાને ઘેર થોડો થોડો પહોંચ્યો છે, હા કે ના? હવે નહીં ફોરવર્ડ કરતા, વાંચ્યા વગર ફોરવર્ડ નહીં કરવાનો. મારો એક દોસ્ત છે, એણે હમણાં દિવાળીમાં બધાને મેસેજ મોકલ્યા દિવાળીના. તે થોડા લોકોએ એને ફોન કર્યો કે તમારે ઘરે બાબો આવ્યો, વેરી ગુડ. એટલે એણે કહ્યું ના ના મારે ઘરે બાબો નથી આવ્યો. કે હોય તમારા મેસેજમાં છે, વાંચો. એટલે એણે વાંચ્યું તો એણે જે મેસેજ ફોરવર્ડ કરેલો એ મેસેજમાં છેલ્લે જેનો મેસેજ હતો તેણે લખ્યું હતું કે મારે ઘેર ધનતેરસના દિવસે બાબો આવ્યો છે. આ ભાઈએ વાંચેલો જ નહીં, ફોરવર્ડ કરી દીધું. આપણે બધા ક્યાંક આવા છીએ, કશું વાંચતા નથી, કશું જાણતા નથી, કશું સાંભળવા તૈયાર નથી. આવી કેટલીય કથાઓ સાંભળ્યા પછી પણ આપણી પ્રકૃતિમાં ફેરફાર ના થાય ને તો એમ માનવું કે સમય એમનોય બગડ્યો ને આપણોય બગડ્યો. અખાએ બહુ સરસ કહ્યું, તિલક કરતા 53 થયા, વાનપ્રસ્થ પૂરો થઈ ગયો ને જપ માળાના નાક ગયા. આટલી માળા કરી કે એનું નાકું તૂટી ગયું, માળા છૂટી પડી ગઈ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મનું જ્ઞાન. કથા એ સાંભળવાની નહીં, ભીતર ઉતારવાની વસ્તુ છે. અને ગીતા સૌથી પહેલા એ જ શીખવે છે કે તે બોલી લીધું, ખાલી થઈ ગયો, હવે હું ભરું અને મને ભરવા દે. સાંભળ, સમજ, શીખ, ઊભો થા અને લડ. આ લડવું એટલે માત્ર શસ્ત્રથી લડવું નહીં. લડવું એટલે ભીતરના શત્રુઓ સામે લડવું, તિરસ્કારથી લડવું, અહંકારથી લડવું, ઘૃણાથી લડવું, નફરતથી લડવું, જૂઠથી લડવું, ઈર્ષાથી લડવું. કેટલા બધા લોકો ગાડી ખરીદે ને સાહેબ, આજુબાજુ વાળાને ત્યાં પેંડા આપવા જાય, અમે ગાડી લીધી. એટલે એ તમને પ્રેમથી પૂછે કઈ લીધી? એટલે આપણે કહીએ મર્સિડીઝ. બહુ જ સરસ, પેંડો ખાય, કેટલાની આવી, શું થયું, આ તે. બહાર નીકળો, બહાર નીકળીને આપણું પહેલું રિએક્શન શું હોય? જોયું એનું મોઢું આવડું થઈ ગયું હતું. પેંડા ખવડાવવા એ ઉદ્દેશ નથી, એને જેલસી કરાવવી એ ઉદ્દેશ. અને તમે બહાર નીકળી ગયા એ પછી અંદર વાળો કે એ તો કાળા ધોળા કરે એટલે લે, આપણાથી ના લેવાય. એને પેંડો ખાઈને આનંદ નથી થયો. બેમાંથી કોઈ સુખી નથી. એને બદલે આવેલી મર્સિડીઝમાં પત્નીને બાજુમાં બેસાડીને સરસ જૂના ફિલ્મના ગીતો સાંભળતા કરજત સુધી ડ્રાઈવ કરી આવો, સુખ એમાં છે. બાજુવાળાને પેંડા આપીને ઈર્ષા કરાવવામાં સુખ જ નથી. ગીતા શીખવે છે સુખનો સાચો અર્થ.